ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના આપણા એકમ 6 ઉષ્માગતિશાસ્ત્રમાં ગત લેક્ચર નંબર 7 માં આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ અને એન્થાલ્પીનો ફેરફાર એટલે કે ડેલ્ટા એચ નું માપન પ્રાયોગિક રીતે કઈ રીતે કરી શકાય એનું કેલરીમીટર દ્વારા આપણે અભ્યાસ કર્યો. ખૂબ નાનો ટૂંકો મુદ્દો હતો, પરંતુ એ લેક્ચરમાં આપણે આવા એન્થાલ્પી કે એન્થાલ્પીના પ્રકારોને ખૂબ લંબાણપૂર્વક ગહન અભ્યાસ સમજવો એ યોગ્ય ન લેખાતા. હવે આજના લેક્ચરથી, લેક્ચર નંબર 8 થી આ ઉષ્માગતિશાસ્ત્રમાં આ લેક્ચર નંબર 8 થી આપણે શરૂ કરીશું. તમને એમ થશે સાહેબ આ લેક્ચર નંબર 8 માં કે 8 થી શરૂ કરીશું? તો યસ, લેક્ચર નંબર 8 થી શરૂ કરીશું, કારણ કે આ એક જ લેક્ચર્સમાં આવા લંબાણપૂર્વકની, સમજપૂર્વકના અને ગહન અભ્યાસને આપણા પાઠ્યપુસ્તકમાં જે મુદ્દા નંબર બતાવ્યા છે કે જે અનુક્રમે 6.4 અને એ 6.4 માં આવા એન્થાલ્પીના કે એન્થાલ્પીના ફેરફારોનો અભ્યાસ કરી ઉષ્મા સંકલનનો નિયમ હેસ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો. એટલે એ 6.4 જે છે એ 6.4 માં ઉષ્મા સંકલનનો નિયમ તો આવશે જ, પરંતુ એની સાથે સાથે 6.5 નંબરના મુદ્દામાં એન્થાલ્પીના પ્રકારો છે. અને એટલા માટે હું અત્યારે માત્ર એન્થાલ્પી લખું છું, પછી આગળનું હેડિંગ તમને શરૂઆત કરી આપું છું કે એન્થાલ્પી વિશેનો અભ્યાસ આપણા પાઠ્યપુસ્તકમાં આ મુદ્દાઓમાં પ્રકાશિત કરેલા છે. સો ડિયર ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ એન્થાલ્પી? તો એક નવું અવસ્થા વિધેય છે, એવું આપણે અગાઉના શરૂઆતના 2 લેક્ચર્સમાં ભણી ગયા ઉષ્માગતિશાસ્ત્રનો, જ્યારે પાયો આપણે અભ્યાસ કર્યો ત્યારે. તો એન્થાલ્પી એ એક નવું અવસ્થા વિધેય છે. એનો ગ્રીક ભાષાનો શબ્દ એન્થાલ્પિયન, કે જે ગરમી અથવા તો જે ગરમીની જે ઉર્જા છે, ઉષ્મા ઉર્જાને સમાવિષ્ટ કરતું કોઈ કન્ટેન્ટ છે કે વસ્તુ છે. એટલે આપણે આવા એન્થાલ્પી વિશે સૌથી પહેલા તો એમ નોંધી શકીએ કે માત્રાત્મક ગુણધર્મ ધરાવતું છે. આ મિત્રો, આની માત્રા જાણી શકાય છે? તો કે હા, તો કે માત્રાત્મક ગુણધર્મ ધરાવતું અને પાછું અવસ્થા વિધેય છે. એટલે મિત્રો, અવસ્થા વિધેય એટલે શું એ બધું આપણે અભ્યાસ કરી ગયા. પછી પ્રણાલીના ગુણધર્મો માત્રાત્મક હોઈ શકે, વિશિષ્ટ હોઈ શકે, એનો અભ્યાસ કરી ગયા. તો હવે એવું એન્થાલ્પી જે છે કે જે માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે, પરંતુ એનું અવસ્થા વિધેય તરીકે છે. એટલે કે તેની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા. That means here is the now reaction in the requirement R. What is the R? Reagent, and gives the product P. એટલે એની પ્રારંભિક અવસ્થા, પ્રક્રિયકો અને અંતિમ અવસ્થા જ્યારે નિપજો ઉત્પન્ન થતી હોય છે ત્યારે આ એન્થાલ્પીના મૂલ્યોને નિરપેક્ષ રીતે માપવા હોય તો સ્વાભાવિક છે કે તેમની મોલર એન્થાલ્પીના મૂલ્યોથી આપણે એમનો ફેરફાર માપી શકીએ છીએ. એટલે કે નિપજોની એન્થાલ્પીના મૂલ્યોમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીના કેટલાક એવા મોલર એન્થાલ્પીના મૂલ્યોને ચોક્કસ સૂત્ર સમીકરણથી, તફાવતીય મુદ્દાઓથી, તફાવતીય વિધેયથી આપણે માપીએ છીએ. માટે તે અવસ્થા પર આધારિત હોય ત્યારે અવસ્થા વિધેય કહે છે. એક્ઝેક્ટલી હવે તમે સમજી ગયા છો મિત્રો? તો આપણે આ અવસ્થા વિધેય હોય તેનું નિરપેક્ષ મૂલ્ય નથી માપી શકાતું. તો કેવું મૂલ્ય માપી શકાય? તો કે સાહેબ, એન્થાલ્પીને જે છે ને એ આપણે H કહીએ છીએ. H યાદ આવ્યું ને મિત્રો? એન્થાલ્પી શું છે? H. પરંતુ તેનો અવસ્થા વિધેય હોવાના કારણે આપણે ફેરફાર માપી શકીએ છીએ, તો ડેલ્ટા H કહી શકાય. અને જો ડેલ્ટા H કહી શકાય તો આપણે જે અભ્યાસ કરવાનો છે તે એન્થાલ્પી અને તેના ફેરફારો, એટલે કે એન્થાલ્પીના ફેરફારો, એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખાશે, જેને ડેલ્ટા H તરીકે, જે મેં હમણાં કીધું ને કે હવે મુદ્દો આગળ થોડો અભ્યાસ કર્યા પછી તમને નોંધી આપું. So dear friends, in our textbook 6.4 and the 6.5 આ બંને મુદ્દાઓમાં માત્ર ને માત્ર એન્થાલ્પી અને એન્થાલ્પીના પ્રકારો કે તેના એન્થાલ્પી ફેરફાર કઈ રીતે નોંધી શકાય, ગાણિતિક રીતે આપણા રાસાયણિક સમીકરણોમાં શું ઉપયોગિતા છે, કયા પ્રકારની પ્રક્રિયાઓ છે, તો આપણે અત્યારે માત્ર એક નાનકડું વિધાન લીધું છે કે તે માત્રાત્મક ગુણધર્મ ધરાવતું પરંતુ અવસ્થા વિધેય છે. તો આવી કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે, that means the reaction, તો આવી કોઈ રિએક્શન માટે આપણે આવા ડેલ્ટા એચ માટે લખવું હોય ને
તો આપણે આ રીતે લખી શકીએ. જુઓ મિત્રો કે ડેલ્ટા H રિએક્શન ઇઝ ઇક્વલ ટુ, હવે કુલ છો, ધારો કે અહીંયા પ્રક્રિયકોમાં એવું નથી કે કોઈ એક જ પ્રક્રિયક હોય, કોઈ બે પ્રક્રિયક હોય, એટલે કે કોઈ એક આણ્વીય પ્રક્રિયા હોય, કોઈ દ્વિઆણ્વીય હોય, કોઈ બહુ આણ્વીય પ્રક્રિયાઓ પણ હોઈ શકે છે. તો એમાંથી જે નિપજો ક્યારેક એક મળે, બે મળે, ત્રણ મળે, તો જેટલા પ્રક્રિયકોનો ઉપયોગ કરીએ છીએ એ તમામની આપણે જે મોલર એન્થાલ્પી છે તેમનો આપણે સરવાળો લેવાનો, અને તે જ પ્રમાણે જે ઉત્પન્ન થતી, ઉત્પત્તિ થતી કે સર્જન પામતી જેટલી પણ નિપજો છે તેમના કુલ મોલર એન્થાલ્પીનો આપણે સરવાળો લેવાનો છે. અને કીધું ને કે તે અવસ્થા વિધેય છે, એટલે અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થા બાદ કરવાની છે. ધેટ મીન્સ હિયર ધ શોન સિગ્મા એટલે કે કુલ સરવાળો લઈએ છે, જેને આપણે AI H for this is the enthalpy, P minus sigma BI H here is the reagent. મિત્રો આ અત્યારે જે આપણે હું તમને તાદ્રશ્ય દેખાડવા માંગુ છું અને જે અત્યારે તમને આ લખી આપ્યું છે તે આવી કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે કુલ પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી, ધેટ મીન્સ કે જે પ્રમાણિત એન્થાલ્પી છે એને શોધવી હોય તો શોધી શકાય. હવે પ્રમાણિત શા માટે પ્રમાણિત? તો આવી જ્યારે પણ પ્રક્રિયાઓ થાય છે ત્યારે તેમને પ્રમાણિત અવસ્થાઓમાં સ્વીકારવામાં આવે છે, અને એવી પ્રમાણિત અવસ્થાઓમાં માપેલી કે શોધવામાં આવતી જે પણ એન્થાલ્પી છે, હવે તમે જોજો હું કેવી રીતે વાત કરવા જઈ રહ્યો છું, તે એન્થાલ્પીને આપણે પ્રમાણિત એન્થાલ્પી તરીકે મૂકીએ છીએ. તો એના માટે કઈ પ્રમાણિત પરિસ્થિતિ હોઈ શકે? તો જુઓ, 1 બાર દબાણ હોવું જોઈએ, પ્રેશર ફોર P, અને તેનું તાપમાન 25 સેલ્સિયસ તાપમાન, પરંતુ આપણે કેલ્વિનમાં લખતા હોવાના કારણે 273 પ્લસ 25, that means here is the 298 Kelvin, that means this is the temperature. તો તાપમાન આવા કોઈ પણ પ્રક્રિયકો થી પ્રક્રિયા કરી સમગ્ર પ્રક્રિયા દરમિયાનમાં એવા 1 બાર દબાણે કે 298 કેલ્વિન તાપમાને આવા પ્રક્રિયકોની જ્યારે પ્રમાણિત અવસ્થા સ્વીકારી હોય ત્યારે ઉદ્ભવતી કે તેમાં જરૂર પડતી એવી આ કુલ એન્થાલ્પીના મૂલ્યોના તફાવતીય મૂલ્યને તેની પ્રમાણિત એન્થાલ્પી સમજાય છે મિત્રો? ધીસ ઇઝ ધ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ધ રિએક્શન, એટલે કે કુલ પ્રક્રિયાની અને પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર કહે છે. જો આપણે એન્થાલ્પીની વાત કરતા હતા, માત્રાત્મક ગુણધર્મ ધરાવતું વિધેય હોય તેને અવસ્થા વિધેય તરીકે સાબિત કર્યું હતું. એ ઉપરાંત હવે ડેલ્ટા એચ માટે આવી કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એના માટે આપણે આ ચર્ચા કરી શકીએ છીએ. આનો મતલબ એ થયો મિત્રો કે આ જે પ્રક્રિયા એન્થાલ્પી છે કે જે પ્રમાણિત અવસ્થામાં છે, હવે આવી પ્રક્રિયાઓ કોઈ દહનની હોઈ શકે, કોઈ સર્જન પમાણતી હોવી શકે, અથવા તો કોઈ પરમાણ્વીયકરણ પરમાણુઓ બનતા હોય. દાખલા તરીકે H2 અણુ હોય અને તેમાંથી 2H એવા વાયુ સ્વરૂપના પરમાણુઓ બનતા હોય તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે. અને આપણે ધાતુ સ્ફટિકની વાત કરતા હોઈએ કોઈ પણ, અથવા તો કોઈ પણ સ્ફટિક ઘન અવસ્થાની હોય તો એ વખતે તેમના ઘનની અંદરથી જે તમે બોર્ન હેબર ચક્ર મિત્રો ભણી ગયા ને, તો એવા બોર્ન હેબર ચક્રની મદદથી અહીંયા લેટાઇસ એન્થાલ્પી હોય. કોઈ દ્રાવણ બનાવતા હોય તો તેની દ્રાવણની એન્થાલ્પી હોય. એ દ્રાવણમાં તમે વધુ પડતું પાણી નાખીને તેને મંદ બનાવતા હોય તો તેની મંદન એન્થાલ્પી હોય. કોઈ એસિડ અને બેઝ ભેગા કરવાના હોય તો તેમની તટસ્થીકરણ એન્થાલ્પી હોય. ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ બનતું હોય તો અનુક્રમે ગલન અને બાષ્પાયન એન્થાલ્પી હોય. અરે કપૂર જેવી ગોટીને આપણે હવાની હાજરીમાં ખુલ્લી રાખી મૂકીએ ને મિત્રો, તો એ કપૂરની ગોટીમાંથી પ્રવાહીના રેલા નીકળતા નહીં દેખાય, છતાંય કપૂર આપોઆપ અદ્રશ્ય થઈ ગયું હોય 2 દિવસે તમે જુઓ તો એ કપૂરનું ઉર્ધ્વપાતન થયું કહેવાય. ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ, ધેટ મીન્સ સબ્લિમેશન્સ. તો સબ્લિમેશન્સ એન્થાલ્પી ધેટ મીન્સ કે ઉર્ધ્વપાતન એન્થાલ્પી હોય. તો મિત્રો આવી જુદા જુદા પ્રકારની જે એન્થાલ્પી ના પ્રકારો જે આપણે અભ્યાસ કરવાના છે એ તમામ માટેનો મૂળ મુદ્દે તો એક જ જવાબ આપી શકાય કે આ છે. હવે તમને થશે સાહેબ આ AI ને આ BI ને બધું શું છે? એના માટે એક ઉદાહરણ આપવા માંગુ અને પછી આ AI BI પછી આ સિગ્મા શું છે, P R સમજી ગયા છો, H શું છે, એન્થાલ્પી છે. તો એક ઉદાહરણ આપું અને પછી આપણે પ્રકારોની વિસ્તૃત ચર્ચા કરીશું, કારણ કે બધાનો પાયો આ છે એન્થાલ્પી માટેનો. ચાલો એક ઉદાહરણ એવું આપું છું
એ મિથેનનું દહન કરો, ઇથેનનું દહન કરો. હું બેન્ઝીનની વાત કરું છું મિત્રો, બેન્ઝીન C6H6 કોઈ પણ ઉદાહરણ લઈ શકાય હો મિત્રો. C6H6 જે લિક્વિડ છે એનું આપણે દહન કરીએ છીએ. મૂળ તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ, જો મિત્રો મૂળ આ રાસાયણિક પ્રક્રિયા છે એટલે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીમાં પણ આવા ઉદાહરણ આપી શકાય. અને આગળ જતા જુઓ તમે, કોઈ પણ પદાર્થનું હવાની હાજરીમાં દહન કરીએ એટલે દહન એન્થાલ્પીની અંદર પણ અભ્યાસ આવશે. આ અત્યારથી કહી રાખું છું. સો હિયર ઇઝ ધીસ ધ લિક્વિડ એન્ડ હિયર ઇઝ ધીસ ગેસિયસ ફોર્મ. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે ધોરણ 11 માં હાઇડ્રોકાર્બન કાર્બનિક સંયોજનોમાં જ્યારે અભ્યાસ કરો ને ત્યારે હાઇડ્રોકાર્બનનો અભ્યાસ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ હાઇડ્રોકાર્બનનું હવાની હાજરીમાં દહન થાય છે ત્યારે તેમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય જ. પાણીને લિક્વિડ બતાવીશું, કાર્બન ડાયોક્સાઇડને ગેસિયસ ફોર્મ બતાવીશું. હવે અહીંયા મિત્રો વાત રહી તેમના પરમાણુનું સંતુલન, ધેટ મીન્સ કે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન. પ્રકરણ નંબર 1 ઉપયોગ કરો. કાર્બનના કેટલા છે? 6. ચલો આ કાર્બનના અહીંયા 6 મૂકી દો. હાઇડ્રોજન કેટલા છે? 6. ચલો અહીંયા 6 બનાવવા માટે 3 મૂકી દો. તો 3 દુ 6 હાઇડ્રોજન થઈ ગયા, 6 કાર્બન થઈ ગયા. બોલો, અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ. પણ સાથે તમે જુઓ, ઓક્સિજન 3 અને 6 દુ 12, 12 ને 3 15 ઓક્સિજન ડાબી બાજુ થાય છે. ખબર પડે છે મિત્રો? 15 ઓક્સિજન. તો અહીંયા આ બાજુ 15 બતાવવા માટે આ ગુણક સાથે એવો કયો આંકડો લઈશું? તત્વ યોગ મિત્તીય આવ્યું ને, તત્વ યોગીય પૂર્ણાંક આગળ મૂકવાના. આ જેમ કે આપણે મૂક્યો 3, અહીંયા મૂક્યો 6, અહીંયા તો 1 મોલ છે જ. આ મોલ છે હો, અણુઓની સંખ્યાની વાત નથી કરતો, મોલ છે. આખા અણુની 1 મોલ. તો અહીંયા કયો આંકડો મૂકીશું જેથી 2 વડે ગુણકની સાથે તે 15 થાય? તો કે સાહેબ 15 દૂત્યાંશ મૂકી દો. મૂકી શકાય? હા મૂકી શકાય. અને આ રીતે પણ મૂકી શકાય. 7.5O2 જો 7.5 દુ 15. તમને થશે સાહેબ આવી રીતના ગાણિતિક આંકડા એક્ઝેક્ટલી. મેથ્સ ઇઝ ક્વીન ઓફ ઓલ સબ્જેક્ટ એન્ડ ફિઝિક્સ ઇઝ ધ કિંગ ઓફ સાયન્સ, બટ કેમિસ્ટ્રી ઇઝ ધ કિંગ ઓફ લાઈફ. બધાનો આપણે ઉપયોગ કરી શક્યા. સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર ઇઝ ધીસ ઇઝ ધ રિએક્શન એન્ડ ધીસ ઇઝ ધ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએક્શન. હવે જો આપણે આ માપવું છે આના માટે, તો ચાલો એના માટે શું કરી શકાય? તો વળી પાછું વાદળી પેનથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. સૂત્રનો ઉપયોગ કરીશું તો ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. સિગ્મા એટલે ટોટલ. કોના માટે? પ્રોડક્ટ. તો પ્રોડક્ટ કોણ છે? આ. તો AI શું છે? તો મિત્રો આ AI છે. જોજો હા, AI છે. ધેટ મીન્સ કે હિયર ઇઝ ધીસ ઇઝ ધ પ્રોડક્ટ ટોટલ મોલેક્યુલ, એટલે કે તત્વ યોગ મિત્ય પૂર્ણાંક. ધીસ ઇઝ ધ સ્ટોઇકિયોમેટ્રી. ધેટ ધ 6 + 3 ઇઝ ધ 9. પરંતુ આપણે આને કુલ સરવાળો લેતાની સાથે તેનો AI લઈશું, એટલે આમ લઈ શકાય સિગ્મા. સાંભળજો, હવે AI ની વેલ્યુ કેટલી છે? તો કે 3. અને H2O ની આપણે મોલર એન્થાલ્પી લેવાની. H2OH નથી હો, H2O ની ચલો ગુજરાતીમાં લખીએ. ધીસ ઇઝ ધ H ની મોલર એન્થાલ્પી. આ લેવું પડશે આપણે મિત્રો. ત્યારબાદ તેની અંદર પાછો આ જો સિગ્મા છે એટલે સરવાળો કયો થશે ખબર છે? સિગ્મા લઈ લીધું એટલે હવે આ સિગ્માને કાઢીએ તો આ પ્રમાણે પણ લખી શકાય કુલ સરવાળા માટે. ચલો આપણે આવું કરીશું, વત્તા 6 એન્ડ CO2 ની મોલર એન્થાલ્પી. ઓકે, ચલો પ્રોડક્ટ માટે મળી ગયું. એન્ડ હિયર ઇઝ ધીસ ઇઝ ધ માઇનસ. આ ઉતાર્યો માઇનસ. હવે આ સિગ્મા, સિગ્મા કહેતા રિએજન્ટની કુલ કરી નાખો. તો ચલો રિએજન્ટની કુલ કરી નાખીએ છીએ તો 1 મોલ C6H6 થઈ ગયો. તો C6H6 ની મોલર એન્થાલ્પી વત્તા 7.5O2. મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, જ્યારે કોઈ પ્રમાણિત અવસ્થામાં તત્વો હશે તેમની કોઈ પણ આવી પ્રકારની એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય સ્વીકારવામાં આવે છે, પણ તે સર્જન એન્થાલ્પી મુક્ત ઉર્જા માટે આપણે આ વાત કરીએ છીએ. એટલે અહીંયા આપણે સૂત્રમાં તો મૂકવું જ રહ્યું. તો આનો મતલબ એ થયો સાહેબ આ AI શું હતા? તો હિયર ઇઝ ધીસ ઇઝ ધ AI. આ AI ના વેલ્યુ છે. એન્ડ હિયર ઇઝ ધીસ ઇઝ ધ BI. એટલે મિત્રો અહીંયા આપણે એમ લખી શકીએ કે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે પ્રક્રિયા થતા નિપજોના કુલ અણુઓની જો છે ને કુલ અણુઓની મોલર એન્થાલ્પીનો સરવાળો. એવી રીતે અહીંયા પ્રક્રિયકો માટેની મોલર એન્થાલ્પીનો સરવાળો. અને તેનો જે જવાબ આવે એ જવાબ જે થશે એ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ ધીસ ઇઝ ધ રિએક્શન એનો જવાબ આવશે.
બોલો મિત્રો, આ સૂત્ર પરથી આ પ્રમાણે ગાણિતિક રીતે પણ આગળ વધવો તો વધી શકાય ને, જેનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે. અહીં માત્ર અત્યારે થિયોરિટિકલ આપણે સમજ લઈશું. બોલો મિત્રો, આટલી સમજ પડી ગઈ હશે. તો એન્થાલ્પી અવસ્થા વિધેય છે, ત્યારબાદ તેનો ફેરફાર માપવામાં આવે છે. અને જ્યારે પણ આવી એન્થાલ્પી માટે એનું પહેલામાં પહેલું પ્રાથમિક સ્વરૂપ જો લઈશું પ્રક્રિયા એન્થાલ્પી માટે, તો કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોય, ધેટ મીન્સ ધ રિએજન્ટ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ આર ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો પ્રમાણિત અવસ્થા માટે તમે જુઓ તો સ્ટાન્ડર્ડ અને મૂર્ધાંક કહેવાય છે. કમ્પ્યુટરની ભાષામાં મેથેમેટિકલી શું કહીશું? આને સુપરસ્ક્રિપ્ટ, ઉપર બતાવાતા, અને આવી નીચે બતાવાતાને શું કહીએ છીએ? સબસ્ક્રિપ્ટ. પરંતુ એને આપણે ગુજરાતીમાં મૂર્ધાંક કહીએ છીએ. મૂળ ધારણ કરેલો આંક. આ મૂળ ધારણ કરેલો આંક કોની પર આધારિત છે? પ્રમાણિત અવસ્થાઓ પર. That means here is the 1 bar pressure and the 298 Kelvin temperature. This is the standard situations and the position. એટલે કે આવી અવસ્થાઓમાં જ્યારે પણ પ્રક્રિયામાં માપેલી એન્થાલ્પીનો ફેરફાર હશે તેને આપણે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહીશું. આ પહેલામાં પહેલો ખરેખર સ્વરૂપ પણ ભણી ગયા. હવે આવા એન્થાલ્પીના ફેરફારો માટે આ સૂત્રનો ઉપયોગ કરી જુદા જુદા આપણે પ્રકારો અને તેમના એન્થાલ્પી ફેરફાર શું કહેવા માંગે છે તેનો અભ્યાસ કરીશું. આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, પછી આપણે બોર્ડ પરથી રિમૂવ કરીએ. ચાલો, હવે આને આપણે મારે બોર્ડ પરથી રિમૂવ કરવા માટે આ બધું જ વિગતો છે એની જગ્યાએ કંઈક નવી વિગતો હવે હું અહીંયાથી પ્રસ્થાપિત કરવા માંગુ છું. બાય અવર ટેક્સ્ટ બુક, જેને આપણે આપણી ભાગવત ગીતા માનીએ છીએ અને માનતા જ રહીશું. હવે તેમાં લખેલા જે કેટલાક વિધાનો છે ને મિત્રો, એ વિધાનો વિધિ કર્યા સિવાય નથી આવ્યા. તો કેવી વિધિ કરી હશે અને કયા વિધાનો આપ્યા હશે? નાઉ સ્ટાર્ટ. હવે અહીંયા આપણે આવા એન્થાલ્પીના ફેરફારો અને એન્થાલ્પીના પ્રકારોની વાત કરીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, હવે એનો જે ફ્લોચાર્ટ મારફતે હું તમને કહું કે આ એન્થાલ્પી કે તેમના એન્થાલ્પીના ફેરફારોનો અભ્યાસ કરવા માટે મને એવું લાગે છે કે કદાચ એટલી બધું આપણે પ્રકારો આપણા પાઠ્યપુસ્તકમાં છે, કદાચ એવું લાગે કે કદાચ અહીંયા અવકાશ નહીં રહે લખવા માટેનો, તો થોડું મેનેજ કરીશું. પહેલામાં પહેલું છે જે હમણાં અભ્યાસ કરી ગયા તે, જેનું નામ છે પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત એન્થાલ્પી જુઓ છે આ પ્રકાર આવ્યો કોનો? એન્થાલ્પીનો. પરંતુ એને હમણાં જ મેં તમને વાત કરી તે પ્રમાણે શું છે? તો પ્રમાણિત એન્થાલ્પી જે છે એ ભાગ લેતા પદાર્થો પ્રમાણિત અવસ્થામાં હોય અને ત્યારે માપવામાં આવતી કે ત્યારે તેનો ફેરફારનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહીએ છીએ, જે આપણે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ રિએક્શન થી ઓળખીએ છીએ. ઓકે, નાઉ સેકન્ડ of the કલા રૂપાંતરણ. કલા રૂપાંતરણ એન્થાલ્પી. તમને થશે સાહેબ આ વળી શું છે? તો મિત્રો આ જે છે ને એ એમના ભૌતિક સ્વરૂપ પર આધારિત છે. કોની ભૌતિક સ્વરૂપ? તો કે પ્રક્રિયકોના. એટલે આ ભૌતિક અવસ્થા પર આધારિત છે. હવે અહીંયા જો આપણે આ વાત કરવી હોય તો ભૌતિક અવસ્થા પર આધારિત શું? ચલો આપણે આનો તો અભ્યાસ કરી ગયા મિત્રો, બરાબર. હવે આનો આપણે અભ્યાસ કરવો છે તો કલા રૂપાંતરણ એન્થાલ્પી શું કહેવા માંગે છે આનો અભ્યાસ કરી પછી આગળ વધીએ. એટલે એક એક પોઈન્ટ પણ આપણે ક્લિયર કરતા જઈએ. દાખલા તરીકે હું એમ કહું કે કલા રૂપાંતરણ એન્થાલ્પીમાં આપણે અહીંયા શું લઈ શકાય? તો આના માટે મિત્રો ડેલ્ટા એચ લઈ શકાય. આ રીતે અહીંયા ડેલ્ટા એચ લખવો હોય તો આ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લઈ શકાય. બટ વોટ ઇઝ હિયર ઇઝ ધીસ? એના સબસ્ક્રિપ્ટમાં શું આવે? ધેટ મીન્સ કે તેના માટે કઈ પ્રક્રિયા છે? તો એ પ્રક્રિયા સમજવા માટે એક રાસાયણિક પ્રક્રિયા લખું છું. H2O solid, it gives H2O liquid, it gives H2O gaseous form. Okay, જો મિત્રો હવે સોલિડ માંથી લિક્વિડ બનાવવો શું કરવું પડશે? બરફ જ્યારે ઉષ્મા મેળવે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ અને તે પોતે લિક્વિડમાં રૂપાંતર પામે છે, એટલે કે પ્રવાહીકરણ થઈ ગયું મિત્રો. પણ આનું ગલન થયું ત્યારે ને, એટલે અહીંયા આવશે તેની ગલન એન્થાલ્પી. ઓકે, એટલે આ બંને વચ્ચેનો જે પણ ડિફરન્સ આવશે તે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ શું આવશે? તો કે FUS ફ્યુઝન. FUS ફ્યુઝન. ગલનને આપણે કીધું ને તો ફ્યુઝન આવશે. એટલે જુઓ મિત્રો,
અહીંયા આનો એક પ્રકાર થઈ ગયો ડેલ્ટા એચ ફ્યુઝન. હવે તમને ખબર પડી ને કે સાહેબે કેમ FUS ના લખ્યું? કારણ હજુ આગળ આ બંને વચ્ચે આવશે. શું આવશે? તો જ્યારે કોઈ પણ પ્રવાહીમાંથી વાયુ બને છે તો બાષ્પાયન થશે એનું, એટલે કે અહીંયા બાષ્પાયન એન્થાલ્પી આવી જોઈએ. આ બાએ એટલે બાષ્પાયન. 1 મોલ પ્રવાહીના અણુમાંથી 1 મોલ વાયુરૂપ અણુ બનવા માટે જે પણ જોઈતી ઉષ્માનો જથ્થો છે અને જે ફેરફાર આવ્યો છે તેને આપણે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ. બટ વોટ ઇઝ ધી હિયર ઇઝ ધીસ? ધેટ મીન્સ વેપરાઇઝેશન. બાષ્પાયનને અંગ્રેજીમાં VAP વેપરાઇઝેશન કહીશું. તો ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ફ્યુઝન, ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ વેપરાઇઝેશન. જુઓ વળી પાછો બદલાવો ને અહીંયા. હવે તમને એમ થશે સાહેબ હવે આગળ બોલો. તો મિત્રો આ બરફમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ થતું હશે પણ આપણે એમને નજરો નજર નોંધી શકતા નથી, અવલોકિત કરી શકતા નથી. કઈ રીતે? એક ઉદાહરણ આપું. જુઓ દાખલા તરીકે કપૂર લખું છું, કપૂર. અને એ કપૂર ઘન અવસ્થામાં છે અને એનું સીધું જ એ કપૂરનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે. તો શું આ દેખાવાનું છે? કપૂરની ગોટી મૂકી હશે જે આપણે દીવાબત્તી કરીએ છીએ નવરાત્રીમાં, અથવા તો જ્યારે કેમ્ફર કહીએ છીએ. કપૂર ગૌરમ કર્ણવતારમ સંસાર સારમ રિયેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યાય વિંદે ભવમ ભવાનીમાં સરિતમ નમામી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલિકાક્ષાય મંગલાય તનોબલી. મિત્રો કપૂર પર આધારિત આખો જ્યારે આવો શાસ્ત્રોક્ત શ્લોક બન્યો હોય, એ કપૂરનું જ્યારે સ્વતઃ પોતાની જાતે ઉર્ધ્વપાતન થતું આવ્યું છે, કપૂરની ગોટી જો ખૂણે ખસકે ક્યાંક મૂક્યું હોય ને અત્યારે આવી વૈશ્વિક મહામારીના આ રોગચાળામાં, તો આ કપૂર એ એવું એક ઔષધ છે કે જેનાથી વાયરલ ઇન્ફેક્શન કે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન હજારો જોજન દૂર રહેતા હોય છે. અને એટલા માટે આ કપૂરનું જે હમણાં નાયક સાહેબે શ્લોક તમને કહી બતાવ્યો, એ શ્લોકમાં તેનું આખું વર્ણન કરવામાં આવેલું છે. એવા કપૂરની મિત્રો આ વાત કરું છું કે સોલિડમાંથી સીધું ગેસિયસ ફોર્મમાં રૂપાંતરણ થાય છે, એટલે દેખાતું નથી પરંતુ સીધું ઉર્ધ્વપાતિત થાય છે. અને માટે અહીંયા આપણે એમ લખી શકીએ કે ઉર્ધ્વપાતન, અને એના માટેની એન્થાલ્પીનું નામ છે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. સો ડિયર ફ્રેન્ડ્સ, હિયર ઇઝ ધ સબ્લિમેશન. એક નવો શબ્દ, કેમ? અંગ્રેજીનો જ છે, ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ SUB સબ્લિમેશન્સ. તો હિયર ઇઝ ધીસ. સો ફિઝિકલ સ્ટેટસ ચેન્જીસ એટલે કે ભૌતિક અવસ્થામાં જ્યારે બદલાવ આવે છે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અથવા તો ઘનમાંથી સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય ત્યારે આવી કલા રૂપાંતરણ. કલા એટલે તેની ભૌતિક અવસ્થા. ધીસ ઇઝ ધ ફેઝ, PHASE. તો આ જે કલા રૂપાંતરણ થાય છે તેની કલા કેવી? તો કે ઘન કલા, પ્રવાહી કલા, વાયુ કલા. જેની ભૌતિક અવસ્થાને કલા સ્વરૂપે આપણે શબ્દથી માનીએ છીએ, એવી કલાનું રૂપાંતરણ થાય છે ત્યારે તેની ભૌતિક અવસ્થા પર આધારિત આવા એન્થાલ્પી ફેરફારને અનુક્રમે ગલન એન્થાલ્પી ફેરફાર, બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર, ઉર્ધ્વપાતિત એન્થાલ્પી ફેરફાર, જે અનુક્રમે આવા સંકેતોથી દર્શાવીશું. સો ધીસ ઇઝ ધ કમ્પ્લીટેડ ટુ ધીસ પોઈન્ટ એટ ધ હિયર. અહીંયા જ આપણે આ મુદ્દાને સંપૂર્ણ કરીએ છીએ, એટલે પૂર્ણ જાહેર કર્યા પછી હવે આપણે આગળ વધીશું મિત્રો. હા, આમાં પણ પેલું જે પહેલું સમીકરણ બનાવ્યું ને, કયું? સિગ્મા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ માઇનસ સિગ્મા ડેલ્ટા એચ, આ એ જ કામ લાગશે. ચલો આપણે આગળ વધીશું. નાઉ નેક્સ્ટ થર્ડ નંબરમાં આપણે જઈશું. તો અહીંયા જે ભણ્યા હતા ને એ જ પ્રકારનું છે, પરંતુ એનું નામ થશે, થોડી જગ્યાનો અભાવ છે એટલે આપણે આને એક કામ કરીશું. આ રીતે એમ છે ને, જો મિત્રો થોડું નીચે ઉતારીને આ બાજુ લઈએ એટલે અહીંયા જગ્યા મળી રહેશે. હવે આ રીતે આપણે અભ્યાસ કરતા રહીશું, બરાબર? આ કોઈ અલગ પ્રકાર નથી હો, જોજો મિત્રો, પરંતુ એક જ ફલક પર એક જ સમયે તમામ પ્રકારની એન્થાલ્પીનો અભ્યાસ કરવા પ્રયત્ન કરાવડાવું છું. 1 અને 2 નંબરનું પતી ગયું. ચલો આ કમ્પ્લીટ, આ કમ્પ્લીટ. હવે જે છે એને 3 નંબરમાં હું અત્યારે વાત એવી કરવા જઈ રહ્યો છું કે તે છે મિત્રો પ્રમાણિત સર્જન એન્થાલ્પી. આને હું લખું તો એનું નામ થશે, પ્રમાણિત માટે હું ટૂંકું લખું છું, પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે જુઓ મિત્રો, આ પ્રમાણિત સર્જન એન્થાલ્પી ધેટ મીન્સ કે ફોર્મેશન્સ, બનવું, સર્જન પામવું. અને આના માટે આપણે એવું કહી શકીએ
કે પ્રમાણિત અવસ્થા હોવી જરૂરી છે, પ્રત્યક્ષ તત્વોની પ્રક્રિયાથી થતી હોવી જોઈએ. હવે આ બધું બોલવું એના કરતા ચલો એક ઉદાહરણ આપું છું વળી પાછું. પ્રમાણિત અવસ્થામાં કોઈ પણ સંયોજનની પ્રાપ્તિ કે સર્જન એ ધારો કે પ્રત્યક્ષ તત્વો લઈએ H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ, it gives a H2O liquid. So here this is the differences of the enthalpies at the formation, delta H standard. અને મિત્રો તમને ખબર છે 1 મોલ પાણી બને ત્યારે ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય યાદ કરો. કોઈ પણ રીતે તે પાણી બનશે પરંતુ તેનું 1 મોલ સંયોજન, હવે કોઈ પણ રીતે કીધું એટલે પાછું તમને કહું, NaO છે ને HCl ભેગા કરો ને તો પણ તટસ્થીકરણની પ્રક્રિયાથી પાણી બને, પણ એની પદ્ધતિ જુદી છે પાછી. ત્યાં આગળ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા ઉત્પન્ન જ થાય છે. તો અહીંયા પણ તમે જુઓ કે કોઈ પણ તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી, પાછી કેવી અવસ્થામાં? પ્રમાણિત અવસ્થામાં. પ્રમાણિત અવસ્થામાં કોઈ પણ તત્વોની પ્રત્યક્ષ પ્રક્રિયાથી, જુઓ કશું જ વાપર્યું નથી, પ્રત્યક્ષ પ્રક્રિયાથી જ્યારે 1 મોલ સંયોજન પ્રમાણિત અવસ્થામાં સર્જન પામે છે, જો આયો શબ્દ સર્જન પામ્યું, ફોર્મેશન, અને ત્યારે થતી તેની એન્થાલ્પીના ફેરફારને આપણે તેની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો ફેરફાર કહીએ છીએ. મિત્રો આનું પ્રાયોગિક મૂલ્ય છે -285 કિલો જૂલ પ્રતિ મોલ. જો જે વાત મારે તમને કરવાની હતી એ આકસ્મિક રીતે નાયક સાહેબના મોઢે આવી ગઈ. કઈ? કિલો જૂલ પ્રતિ મોલ. કઈ? kilojoule પ્રતિ mole. That means here is this is the delta H unit of the kilojoule per mole. આ એકમથી આપણે દર્શાવવામાં આવે છે. હવે તમે જુઓ મિત્રો આ ક્યાં માઇનસ સાઇન વાપરી છે. That means delta H સ્ટાન્ડર્ડ નું મૂલ્ય જ્યારે માઇનસ હોય ત્યારે તે ક્ષેપિત થાય છે અને પ્લસ હોય છે ત્યારે તે ઉષ્મા શોષિત પ્રક્રિયા કહી શકાય. તો આમાંથી ઘણી બધી એન્થાલ્પીના ફેરફારોમાં માઇનસ આવશે અને ક્યારેક પ્લસ પણ છે. દાખલા તરીકે બંધન એન્થાલ્પી, બંધ, તો જ્યારે બંધને તોડવાનો હોય ને, દિવાલને તોડવાની હોય ને ત્યારે ઉષ્માની જરૂર પડે છે, પણ જ્યારે એ દિવાલ બની ગઈ હોય પછી અંદર રહેવાનું હોય તો આપણું કેવું રક્ષણ થાય છે? કંઈક નવું ઉત્પન્ન થાય છે. તો ધેટ મીન્સ બંધનું વિસર્જન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. બંધનું વિસર્જન એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, પણ બંધનું સર્જન, આ જુઓ બોડી લેંગ્વેજ આવી જાય છે. બંધનું સર્જન ધેટ મીન્સ કંઈક બની રહ્યું છે, તાકાત ઉદ્ભવી રહી છે, તો એ ઉષ્મા ક્ષેપિત પ્રક્રિયા છે. આ ભૂલવું ના જોઈએ. અને એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો, here is this the H bond H, here is this the O double bond O. આ બંધ તોડવા માટે ઉષ્મા જોઈતી હતી, આ બંધ તોડવા માટે ઉષ્મા જોઈતી હતી, but here is the H single bond O single bond H. એક નવા પ્રકારનો બંધ બન્યો છે. તો મિત્રો ઉષ્માગતિ શાસ્ત્રનો વ્યવહાર વ્યાપારની ખાતાવહી જેવો હોય છે. આ વસ્તુ અહીંયા ખરેખર સમજાવી મેં તમને, જે મારે પાછળ સમજાવવાની છે બંધન એન્થાલ્પીમાં. ત્યાં ઉષ્માગતિ શાસ્ત્રનો વ્યવહાર વ્યાપારની ખાતાવહી જેવો છે. કોઈને ટોપી પહેરાવનાર નહીં કે ચલો આની પાસેથી ઉછીના લીધા, અહીં આપી દીધા, હવે પેલાના બાકી, આના બાકી, એવું નથી. જીતના કાંટા ઇતના વાપસ. જેટલી ઉષ્માનો જથ્થો અહીંયા વપરાયો બંધ તોડવા માટે, તો અહીંયા જે ઉત્પન્ન થયેલો હશે ને એમાંથી પેલા વપરાયેલો જે છે ને એને કે ચલ લે ભાઈ ચલ, મેં તારી પાસેથી ઉછીના લીધા, તને પાછા, હવે જે મારી પાસે બચ્યા એ મારો નફો, આ મારો નફો. સમજાય છે મિત્રો? એટલે ઉષ્માગતિ શાસ્ત્રનો જે પણ વ્યવહાર, આ એટલા જ માટે મિત્રો આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું હતું કે જગતનું શાસ્ત્ર છે. ઉષ્માગતિ શાસ્ત્રના વ્યવહાર પરથી તમે એકદમ નીટ એન્ડ ક્લીન સામાજિક રીતે બહુ ચોખ્ખા વ્યવહારો કરી શકો છો. એટલે અહીંયા જેટલી પણ કુલ ઉષ્મા ઉત્પન્ન થઈ હશે આના કરતા કંઈક વધારે તો હશે જ, પરંતુ એમાંથી પહેલા અહીંયા વપરાયેલી ઉષ્માનો જથ્થો બાદ થઈ ગયો છે અને પછી આ થયું. અને બાદ કરવા માટે આપણે પેલું રાસાયણિક ગાણિતિક સમીકરણ વાપર્યું. જોયું લેક્ચરના શરૂઆતમાં જ કે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા H પ્રોડક્ટ માઇનસ સિગ્મા ડેલ્ટા H રિએજન્ટ. તો મિત્રો આવા સમીકરણો ગાણિતિક રીતે એ રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ કર્યા બાદ આવા કેટલાક નિયમોનો ઉપયોગ કરી તેના વ્યવહારને સમજી અને પછી તેનું અસ્તિત્વ અને અભ્યાસમાં આવે છે. આ રાસાયણિક વિજ્ઞાન કે ભૌતિક વિજ્ઞાન કે કોઈ પણ વિષય વસ્તુઓ
સીધે સીધી મગજમાંથી નથી ઉતરી આવતી, વૈજ્ઞાનિકોના મગજમાં આવે ત્યારે તેના પ્રયોગો થાય, પ્રયોગો કરી ત્યારે સિદ્ધાંત ઉપસિદ્ધાંત દ્વારા ચકાસવામાં આવે અને પછી તે આપણા અભ્યાસમાં આવે. અને એટલા અભ્યાસમાં આવ્યા પછી પણ આપણે જ્યારે એનો અભ્યાસ કરવાનો હોય ત્યારે નાસીપાસ થાવ એ કેમ ચાલે? જરા કઈ ના સ્વીકારી શકાય. આટલા બધા ગહન અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોએ કઈ નહોતું અને ઉદ્ભવ્યું છે, અને એમાંથી પાછો નિચોડ સ્વરૂપે આપણે માત્ર નાનકડા એકમોનો અભ્યાસ કરી અને પગભર થવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે. ત્યારે આવું ઉષ્માગતિ શાસ્ત્રે આપણને જગતમાં આત્મનિર્ભર બનાવનારું છે. મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. આવી રાસાયણિક પ્રક્રિયાઓ જેની પાસે કોઈ વાચા નથી અને પાઠ્યપુસ્તકમાં પડી છે એને અમે વાચા આપીએ છીએ. સમજાય છે મિત્રો? This is the most important in our study and all the science. પ્રમાણિત સર્જન એન્થાલ્પી. કેમ? કારણ કે એમાં પ્રમાણિત અવસ્થાઓ પણ આવી જાય છે, પ્રત્યક્ષ પ્રક્રિયાની પણ વાત આવે છે. કોઈ પણનો ઉપયોગ કર્યા સિવાય તમે આગળ વધો છો ત્યારે તે આત્મનિર્ભર છે. તો અહીંયા તમે જુઓ પ્રત્યક્ષ પ્રક્રિયાઓ થઈ, કોઈ પરિબળનો ઉપયોગ નથી થયો મિત્રો. માત્ર ને માત્ર વાયુ સ્વરૂપના તટસ્થ એ જે તત્વો હતા એ પ્રમાણિત અવસ્થામાં હતા અને તેમની પ્રત્યક્ષ પ્રક્રિયા થઈ અને ત્યારે એક મોલ સંયોજન પ્રમાણિત અવસ્થાનું જ્યારે સર્જન પામે છે ત્યારે જે પણ એન્થાલ્પીનો ફેરફાર છે, that means this is the formation and this is the delta H standard formations. એટલે કે આ પ્રમાણિત સર્જન એન્થાલ્પી ફેરફાર કહી શકાય અને જેનું મૂલ્ય આટલું છે. મિત્રો, ખરેખર આમાં આપણે બહુ પરફેક્ટ અને વધુ સમય લીધો છે, પણ કંઈ વાંધો નથી. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આ પ્રમાણિત સર્જન એન્થાલ્પી. તમામ આપણું રસાયણ વિજ્ઞાન આની પર કેન્દ્રિત છે અને આધારિત છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. નાઉ નેક્સ્ટ, ચલો આવો જે કેટલોક અભ્યાસ છે ને મિત્રો, એનો અહીંથી રિમૂવ કરતો રહીશ, બરાબર? એટલે આપણે બીજી જગ્યાનો ઉપયોગ થાય. હવે આપણે આગળ વધીશું. હા જો મિત્રો, હવે મેં અહીંયા કીધું હતું ને કે 6.4 અને 6.5 બે મુદ્દાઓમાં અભ્યાસ છે. તો 6.4 માં આટલી એન્થાલ્પીનો અભ્યાસ કર્યા બાદ અહીંયા હું એક લખી રાખું છું લીલા કલરની પેનથી કે આટલા અભ્યાસ બાદ અહીંયા હેઝ નામના વૈજ્ઞાનિકે ઉષ્મા સંકલનનો નિયમ આપ્યો છે. ઉષ્મા સંકલનનો નિયમ આપ્યો છે અને એનો અભ્યાસ આ મુદ્દાઓ પછી તરત આવતો હોય છે. ક્લિયર? આ અભ્યાસ આમની સાથે કરવો યોગ્ય અને જરૂરી લેખાય, પરંતુ આપણે જે મુદ્દો અત્યારે લીધો છે કે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમનો અભ્યાસ બાદ આવી કેટલાક એન્થાલ્પી અને હેઝના ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરીને પણ એન્થાલ્પીના પ્રકારો ભણી શકાય. તો હું તમને એવું કહું છું કે હજુ પણ આગળ અત્યારે આપણે આટલી જાણકારી મેળવીને તમામ એન્થાલ્પીના પ્રકારો આ લેક્ચર્સમાં આપણે જાણી શકીએ અને પછી એક એકને આપણે આ લેક્ચર નંબર 8 થી શરૂ કરીએ છીએ એવું કીધું હતું ને, તો આગળ આપણે એને કન્ટિન્યુ રાખીશું. નાઉ નેક્સ્ટ પોઈન્ટ, હવે આપણે જે આવશે એ 4 નંબરમાં. હવે આપણે જગ્યાનો થોડોક અભાવ ન થાય એ રીતે લઈ લઈશું. ચલો અહીંયા ઉપર જ લઈએ છીએ, જેનું નામ છે દહન એન્થાલ્પી. હવે જુઓ અહીંયા એન્થાલ્પી આવશે બધા. અહીંયા તમે જુઓ ફેરફારોનો અભ્યાસ કરે તો અહીંયા ફેરફારોનો તો અભ્યાસ થશે જ. તો અહીંયા આવશે દહન એન્થાલ્પી. મિત્રો, દહન એન્થાલ્પી માટે દહનને આપણે શું કહીએ છીએ ખબર છે ને? કમ્બન્શન્સ. એટલે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ કમ્બન્શન્સ. હવે આને મૂર્ધાંક કીધો છે ને, જે સુપરસ્ક્રિપ્ટ, જે પ્રમાણિત અવસ્થા બતાવવા માટે છે. અહીંયા તો આપણે જુદા જુદા 3 પ્રકારો લઈ લીધા હતા, ખબર છે કયા? ફ્યુઝન, વેપરાઇઝેશન એન્ડ સબ્લિમેશન. એટલે એ આપણે અભ્યાસ કમ્પ્લીટ કરી નાખેલો છે, છતાં અત્યારે લખી રાખું છું ફ્યુઝન, VAP વેપરાઇઝેશન એન્ડ SUB સબ્લિમેશન. ચલો, આના માટેની જે વાત હતી એના માટે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ અને પ્રમાણિત સર્જન એન્થાલ્પી માટે શું આવશે તો કે F ફોર ફોર્મેશન. Here is this is fusion, FUS, and here is this only F. Okay, now start the next point. તો દહન એન્થાલ્પી માટે કમ્બશન માટે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ આવશે. હવે અહીંયા શું બતાવ્યું છે મિત્રો, અહીં જાજી મારે કોઈ ચર્ચા કરવી નથી, તમે શીખી ગયા. ક્યારે? અહીં લેક્ચરની શરૂઆતમાં બેન્ઝીનનું દહન કર્યું હતું ને, બસ એ બેન્ઝીનના દહન દરમિયાનમાં જે ઉદ્ભવતી ઉષ્મા હશે તેનું અહીંયા મૂલ્ય છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા જે પણ મૂલ્યો પ્રાપ્ત થશે
અહીંયા તો આપણે કીધું કે પ્લસ પણ થઈ શકે કે માઇનસ પણ થઈ શકે છે આવા ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડના મૂલ્યો, પરંતુ દહન એન્થાલ્પીના જે મૂલ્યો છે એ દહન એન્થાલ્પીના મૂલ્યોમાં માત્ર ને માત્ર તેમના મૂલ્યો મહદઅંશે માઇનસ જ હોય છે, કારણ કે ઉદ્ભવતી ઉષ્મા છે. બંધને તોડફોડ કરી અને પછી જ્યારે એનું દહન થતું હોય ઓક્સિજનની હાજરીમાં, ત્યારે કોઈ નવી નિપજ બનતી હોય તો એ નવી નિપજના બંધની અંદર સર્જન થતું હોય છે. એ પ્રક્રિયક અણુઓમાંથી નિપજ અણુઓ બને ત્યારે નિપજના અણુઓ વચ્ચે નવો બંધ ઉત્પન્ન થતો હોય છે, અને કુલ એનો ઉષ્મીય ફેરફારનું જ્યારે મૂલ્ય આપણે નોંધીશું ને ત્યારે પ્રાયોગિક રીતે તેને આપણે ઉષ્માક્ષેપક કહી શકીશું. એટલે દહનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એમ કહી શકાય. તમને એમ થશે સાહેબ આપણે બાળવાનું છે, ઉષ્મા આપવાની છે. સાચી વાત છે, આપણે ફ્યુઅલનો ઉપયોગ કરીએ છીએ, બળતણનો, પણ બળતણનો ઉપયોગ કર્યા પછી જ્યારે બંધ તૂટે છે ને કોઈ નવો બંધ બને છે ને ત્યારે નવા બંધ બનતી ઉષ્માનો જથ્થો પ્રચંડ હોય છે, અને એમાંથી પાછો અહીંયા વપરાયેલો જથ્થો બાદ કરીએ ને તોય પણ આપણી પાસે વધે છે. ધેટ મીન્સ માઇનસ, ક્ષેપિત થનારી છે. અને એટલા માટે કહીએ કે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ કમ્બન્શન ઇઝ ધ નેગેટિવ વેલ્યુ, એટલે કે તે ઉષ્માક્ષેપિત પ્રક્રિયા છે. અને આનો આપણે આગળ અભ્યાસ બેન્ઝીનના દહનથી કરી ગયા. તો બેન્ઝીનના દહનનું ઉદાહરણ આપણે મેળવી લીધું. ઓકે, હવે આપણે આગળ વધી જઈએ છીએ, 5 નંબરમાં જઈએ છીએ. ચલો જો હમણાંની જેમ હવે વળી પાછો આ જગ્યાનો ઉપયોગ કરી લઉં છું મિત્રો, આ 5 નંબરમાં. ચલો 5 નંબરની અંદર આપણે શું ભણવું છે તો કે હવે જુદી જુદી એન્થાલ્પીના પ્રકારોમાં આપણે જઈશું. તો મેં તમને આગળ કીધું હતું ને પેલું પ્રમાણિત સર્જન એન્થાલ્પીમાં કે હાઇડ્રોજન ગેસ હતો કે હા, તો એવા હાઇડ્રોજન ગેસ, ચલો ખ્યાલ આવ્યો. 5 નંબરમાં હવે આપણે જઈશું પરમાણ્વીયકરણ. અહીંયા આપણે પરમાણ્વીયકરણ, આ કરણ ધેટ મીન્સ બનવું, આયનીકરણ, પ્રવાહીકરણ, ઘનીકરણ, પરમાણ્વીયકરણ, પરમાણુ બનવું, પરમાણ્વીયકરણ એન્થાલ્પી વિશેનો અભ્યાસ કરીશું. હવે આપણે યુનિફોર્માલિટી રાખીએ, વાદળી કલરની પેન. આ તો મારું માનસ એવું છે મિત્રો કે માઇક્રો કામ કરવું એટલે સાહેબ ખોટું લખ્યું હતું ના, પણ જો બધાને વાદળી કલરની પેનથી બતાવ્યું છે. તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી મિત્રો જે છે ને જેવા છે એવું જ, ચોખ્ખું જ કહી દીધું ને કે કાળા કલરની પેન વપરાઈ ગઈ તો આપણે વાદળી કલરની પેનથી અહીંયા બધાનું હેડિંગ રાખ્યું હતું, બરાબર. અને કંઈક ઉદાહરણ આપવા માટે અને આવા લો બતાવવા માટે મેં તમને કાળી પેનનો ઉપયોગ કરી આપ્યો છે. એટલે આવા મટીરિયલનો પણ તમારો ઉપયોગ કરવો હોય તો તમે યુનિફોર્માલિટીથી બહુ સારી રીતે માનસ પટ પરથી સમજી જાઓ. પરમાણ્વીય એન્થાલ્પીમાં હું આટલું જ કહીશ કે H2 ગેસિયસ ફોર્મ છે, એમાંથી આપણે 2 મોલ 2 પરમાણુઓ ગેસિયસ ફોર્મમાં બનાવવા છે. બોલો શું કરવું પડશે? આને બંધ તોડવો પડશે મિત્રો. એટલે તોડવા માટે વળી પાછી આપણે એને ઉષ્મા આપવી પડશે. ધેટ મીન્સ શું કર્યું? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. જો આ પ્રક્રિયા માટેની આપણે વાત કરીએ ને તો આના માટેનો ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ એટોમાઇઝેશન, જુઓ આ એના માટેનો ઉલ્લેખ છે, પરમાણુ એટલે એટમ. તો એટોમાઇઝેશન ઓફ ધ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ, આની પ્રાયોગિક મૂલ્ય મિત્રો છે, તમારે ગોખવાના નથી, અમે ગોખતા નથી, થોડા યાદ રાખીએ ને વર્ષો સુધીની પ્રેક્ટિસ હોય એટલે આવી જાય. એટલે આ મૂલ્ય છે મિત્રો 43.5. એકમ કયો વાપરીશું? કિલો જૂલ મોલ ઇનવર્સ. મિત્રો હું તમને જે બતાવવા માંગુ છું ખાસ એ છે કે 1 મોલ વાયુ પરમાણુમાંથી, જો પાછું પરમાણુમાંથી નહીં અણુમાંથી, 1 મોલ વાયુમાંથી તેમના પરમાણુ બનાવવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાનો ફેરફાર શું છે? પ્લસ. ધેટ મીન્સ ઉષ્મા શોષક પ્રક્રિયા બતાવે છે. આવું મિત્રો આના માટે પણ કરી શકાય. પહેલા તો આપણે આને બોક્સ બનાવી દઈએ કે આપણે આનો અભ્યાસ કર્યો છે પરમાણ્વીયકરણ એન્થાલ્પીનો. સો નાઉ સ્ટાર્ટ. હિયર ઇઝ ધ સોડિયમ લઈ લો વાયુરૂપ, એમાંથી પરમાણુ બનાવી દો વાયુરૂપ, તો આ પરમાણુ બની ગયો છે. તો સાહેબ શું કર્યું? હા એક મિનિટ, અહીંયા સોડિયમ તો સોલિડ હોય ને, ચલો આપણે આ સોલિડ લીધો છે, સોડિયમ સોલિડમાંથી સોડિયમ વાયુરૂપ બનાવ્યો. આ પણ તમે ભણી ગયા ને બોર-નેબર ચક્રમાં. તો સોડિયમ સોલિડમાંથી સોડિયમ આ બનાવ્યો, તો એના માટે વળી પાછી ઉષ્મા જોઈતી હતી, તો એના માટે આ ઉષ્મા જોઈતી હતી, એનું મૂલ્ય છે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ આઈ થિંક 108 સમથિંગ થતું હોય છે, બરાબર, જે હશે તે, પરંતુ 108 લગભગ આપણે લીધેલું હતું આગળ, અથવા તો તમે પણ આગળ અલગ પ્રકરણમાં ભણ્યા હશો. તો મિત્રો આ જે ઉદાહરણો આપ્યા એ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના આપ્યા. ધેટ મીન્સ કે જ્યારે 1 મોલ વાયુમાંથી તેના પરમાણુઓ
સર્જન પામે છે, ધેટ મીન્સ કે બને છે, ત્યારે એટોમાઇઝેશન થયું કહેવાય. અને એ દરમિયાનમાં એને ઉષ્મા આપવી પડે છે. આ બંધને તોડ્યો હશે ને H બોન્ડ H વાયુ સ્વરૂપના, અને એટલા માટે આપવી પડે છે. હિયર ઇઝ ધીસ ઇઝ ધ, આપણે શું કહીશું, એન્ડોથર્મિક છે, એટલે કે ઉષ્મા શોષિત થયેલી છે. હવે વળી પાછું આપણે આગળ વધવા માટે શું કરીશું, આને અહીંયાથી રિમૂવ કરી દઈશું, કારણ કે દરેકના એક ઉદાહરણ ભણતા જઈએ છે અને સાથે સાથે તેમના સંકેતો મૂકતા જઈએ છે. ડેલ્ટા H સ્ટાન્ડર્ડ એટોમાઇઝેશન. નાઉ નેક્સ્ટ, ચલો 5 પતી ગઈ. હવે 6થા નંબર ઉપર આવીએ છે મિત્રો. એને હું અહીંયા જ લખું છું 6 નંબરમાં. આ પાઠ્યપુસ્તકમાં બતાવેલી છે એટલા માટે હું કહું છું મિત્રો. અને એ છે દહન એન્થાલ્પી મિત્રો. બહુ જ દહન તો પતી ગઈ, હા, બંધન એન્થાલ્પી. ચલો આપણે વાદળી કલરની પેનથી લખીશું બંધન એન્થાલ્પી શું કહેવા માંગે છે. બંધન એન્થાલ્પી મિત્રો, બંધન એન્થાલ્પી ધેટ મીન્સ એ બંધ બનતો હોય કે બંધ તૂટતો હોય. હમણાં જ મેં વાત કરી હતી ને પહેલી અને બીજી પ્રક્રિયાઓ પ્રમાણિત સર્જન એન્થાલ્પીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરી. તો બંધન એન્થાલ્પી જે છે એના માટેનો આપણે જે પણ સંકેત વાપરવો હશે તો એના માટે આવું વાપરીશું, ડેલ્ટા H સ્ટાન્ડર્ડ BOND બોન્ડિંગ. આ વાપરીશું. જુઓ, એના માટે પ્લસ અને માઇનસ બે આવે. કેમ? કારણ કે કેટલીક, એક તો સ્વાભાવિક જ છે કે પ્રક્રિયકો તરફ જે પણ અણુઓ હશે એમના વચ્ચેના બંધ તોડવા માટે ઉષ્માનો જથ્થો વપરાય છે. અને નિપજ બને છે ત્યારે બંધનું સર્જન થાય છે. કીધું તું ને હમણાં, બંધનું સર્જન થાય છે ત્યારે ઉષ્મા ક્ષેપિત થાય છે. પણ ઉષ્મા ક્ષેપિત થયેલો જથ્થો અને ઉષ્મા શોષિત થયેલો જથ્થાનો તફાવતમાં જો વધારેમાંથી ઓછું મૂલ્ય બાદ કરવાનું છે તો પ્લસ આવશે. પણ ઓછું મૂલ્ય મળ્યું હશે ને એમાં અહીંયા વધારે વપરાઈ ગયું છે તો પ્લસ મૂલ્ય આવ્યું, તો ધેટ મીન્સ શું થશે? શોષિત. એટલે બંધન એન્થાલ્પી માટે જો આપણે વાત કરીએ તો બંધન એન્થાલ્પી માટે ડેલ્ટા H સ્ટાન્ડર્ડ જે છે ને એમાં હું તમને બે પ્રકારો કઈ બતાવું. કેમ બે પ્રકારો થશે? કારણ કે તે દ્વિપરમાણુય માટે પણ હોય. હવે અહીંયા કાળા કલરની પેનથી લખીશ કારણ કે તેની અંદર બે પ્રકારો મેં બંધન એન્થાલ્પીમાં એટલા માટે પાડ્યા કે તેમાં બંધ વિયોજન એન્થાલ્પીનો વાત થશે અને બીજી છે સરેરાશ બંધ એન્થાલ્પી. શા માટે? તો અહીંયા બે પ્રક્રિયાઓ એવી રીતની છે કે એક દ્વિપરમાણુય છે. હવે તમને એમ થશે કે હા સાહેબ સાચી વાત કરી હો, આપણે પરમાણુય એન્થાલ્પી ભણી ગયા. અને બીજી છે બહુપરમાણુય. એટલે આ દ્વિપરમાણુય અને બહુપરમાણુય માટે સાહેબ શું અભ્યાસ કરી શકાય? તો જો અહીંયા આવશે વિયોજન એન્થાલ્પી. બંધ તો છે જ ને, એટલે અહીંયા આવશે બંધ વિયોજન એન્થાલ્પી. તો સાહેબ અહીંયા શું આવશે? અહીંયા આવશે સરેરાશ બંધ એન્થાલ્પી. આ સરેરાશ બંધ એન્થાલ્પી આવો મુદ્દો થશે. સો ધેટ ક્લિયર? એટલે મિત્રો બંધન એન્થાલ્પી માટે આપણે આ છે અને એના માટે મેં તમને પ્રમાણિત સર્જન એન્થાલ્પીમાં પણ સમજાવ્યું અને ઉપરાંત પ્રમાણિત એન્થાલ્પીમાં પણ સમજાયેલું છે. નાઉ નેક્સ્ટ, બહુ અગત્યની છે મિત્રો આ પણ. આના કેટલાક પ્રાયોગિક મૂલ્ય આપણા પાઠ્યપુસ્તકમાં કેટલાક કોષ્ટકમાં આપ્યા છે, ગોખતા નહીં. એ મૂલ્યોને સમજીને તમને ખબર પડશે કે પ્લસ માઇનસ ક્યારે થાય છે. નાઉ નેક્સ્ટ 7 નંબરની આપણે ભણીએ. ચલો, હવે જેની આપણે વાત કરીશું એ દ્રાવણની એન્થાલ્પી. આ બધી જે અત્યારે ઘન પ્રવાહી વાયુની વાત થઈ, પણ દ્રાવણ ક્યારે બને? તો અહીંયા આપણે લખીશું દ્રાવણની એન્થાલ્પી. દ્રાવણ એન્થાલ્પી અથવા તો દ્રાવણની એન્થાલ્પી. ધીસ ઇઝ ધ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ સોલ્યુશન. SOL સોલ્યુશન આવી રીતે આપણે લખી શકીશું. હવે મિત્રો દ્રાવણ ક્યારે બને? દ્રાવક વત્તા દ્રાવ્ય. જોઈ લો. ચલો હવે અહીંયા હું લખું છું, દ્રાવ્યને દ્રાવકમાં નાખો તો દ્રાવણ બને. ઓકે, ચલો આ દ્રાવણ બને તો આ દ્રાવણને આપણે અનંત મંદને લઈ જઈએ છીએ. શેના શું કરવા માટે? તો દ્રાવક નાખી એને મંદન કરીએ છીએ તો આગળ એક અભ્યાસ આવશે મંદન એન્થાલ્પીનો, પણ એમાં હાઇડ્રેશન પણ આવશે, સોલ્વેશન આવશે. પરંતુ અહીંયા દ્રાવણની એન્થાલ્પી બાબતે અભ્યાસ કર્યો હોય તો આપણો જે પણ દ્રાવ્ય ઘટક છે એને દ્રાવકમાં ઉમેરીશું એટલે દ્રાવણ બનશે. અને આવા દ્રાવણ માટે જ્યારે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી હોય, અનંત મંદને
જે પણ એની એન્થાલ્પી હોય એને તેની ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સોલ્યુશન કહીએ છીએ. જસ્ટ એક્ઝામ્પલ, આપણે ધારો કે HCl લઈએ છીએ, બરાબર, અને એ HCl માં પાણી નાખીએ છીએ અને પછી જે સોલ્યુશન બને છે એ સોલ્યુશન ધેટ મીન્સ દ્રાવણ બને છે, તો એ દ્રાવણ બને એ દરમિયાનની અંદર એની એન્થાલ્પીમાં કોઈ ફેરફાર થયો છે એ આપણે અભ્યાસ કરવાનો રહ્યો છે. તે દ્રાવણની એન્થાલ્પીનો ફેરફાર છે. હવે આનો ઉપયોગ પાછો આગળ આવશે અનંત મંદનની એન્થાલ્પીમાં. હવે આપણે 8 નંબરની એન્થાલ્પી તરફ જઈએ છીએ મિત્રો. શું બતાવે છે 8 નંબરનીમાં? એટલે કે આ નંબરો મિત્રો છે ને અત્યારે હું આપી રહ્યો છું, પણ આપણે એન્થાલ્પીના પ્રકારોનો અભ્યાસ કરી રહ્યા છે. હવે જે આવશે ત્યારે આપણે લેટાઇસ એન્થાલ્પી, વળી પાછી આપણે વાદળી પેનથી અહીંયા લખીશું દરેક પ્રકારો. ચાલો નાઉ સ્ટાર્ટ. લેટિસ અથવા લેટાઇસ આવું પણ બોલાય છે, લેટાઇસ એન્થાલ્પી. આ શું છે મિત્રો લેટાઇસ એન્થાલ્પી? લેટાઇસ એન્થાલ્પી ભણવા માટે મિત્રો હું તમને કહી દઉં, ખરેખર બોર્ન હેબર ચક્ર તમે જો કદાચ અભ્યાસ કરીને આવો ને, આનો અભ્યાસ જરૂરી બનશે. બોર્ન હેબર, આ બોર્ન હેબરનો અભ્યાસ, ચક્રનો અભ્યાસ, જેમાં હમણાં મેં નતું કીધું અહીંયા પરમાણુ એન્થાલ્પીમાં કે સોડિયમ સોલિડમાંથી સોડિયમ ગેસિયસ ફોર્મ બન્યો, એવી રીતે દરેક તબક્કામાં એ જે લેટાઇસ છે એમાં ક્યારેક સોલિડમાંથી ગેસિયસ બનાવો, ગેસિયસનું પાછું આયનીકરણ થાય, આયનીકરણની અંદરથી આયનો અવિયોજિત રીતે મુક્ત રહી શકતા નથી, પાછા ભેગા થશે એટલે તેમાંથી એક મોલ સંયોજન બનશે. એટલે ક્યારેક પ્લસ, ક્યારેક માઇનસ, ક્યારેક પ્લસ, ક્યારેક માઇનસ, અને આ બધાનો પ્લસ માઇનસનો જે લેખાજોખાનો જે સરવાળો કે તફાવત હશે એ આપણને અહીં બતાવે છે. એટલે કોઈ પણ એવા સ્ફટિક માટે પરમાણ્વીયકરણ, આયનીકરણ, વિયોજન કે પછી વિખંડન કે પછી તેમનું સોલ્વેશન એ કે કોઈ પણ પ્રકારની હશે લેટાઇસ એન્થાલ્પીમાં, તો ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ, LATIC આપણે ટૂંકમાં લખવું હોય તો LAT લેટાઇસ આવું લખી શકાશે. તો હિયર ઇઝ ધીસ ધ લેટાઇસ એન્થાલ્પી. હવે હું માનું ત્યાં સુધી 8 પ્રકારની એન્થાલ્પી આપણા પાઠ્યપુસ્તકમાં થઈ છે. એક 9મા નંબરના પ્રકારની પણ હું તમને કહું, અનંત મંદને. વળી પાછું કાળી કલરની પેન આવી જ જાય છે અહીંયા. આપણે અનંત મંદને, ચલો આપણે મંદન જ લખીએ ખાલી, કારણ કે અહીંયા આપણે લખ્યું હતું, અહીંયા ખબર છે દ્રાવણની એન્થાલ્પીમાં અનંત મંદને, એ જ શબ્દ અહીંયાથી આપણે ઉપાડવાનો છે. એટલે મંદન એન્થાલ્પી આવશે, અહીંયા આવશે મંદન એન્થાલ્પી. મિત્રો મંદન એન્થાલ્પી તમને થશે કે શું હશે? આ બધાનો અભ્યાસ કર્યા પછી જુઓ અહીંયા જે પણ અભ્યાસ કર્યો છે એ જ મંદન એન્થાલ્પી ત્યાં છે. મંદન એન્થાલ્પી એ દ્રાવણની મૂળ સાંદ્રતા, ખાસ ધ્યાન રાખજો, ચલો લખું છું અહીંયા, દ્રાવણની મૂળ સાંદ્રતા. દાખલા તરીકે જો આ દ્રાવણની મૂળ સાંદ્રતા તો હતી જ કે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં નાખ્યો છે. હવે એમાં જો વધારે પડતો દ્રાવક નાખતા જઈશું તો શું થશે? અનંત મંદને, મંદન થતું જ જશે, થતું જ જશે. પરંતુ કોઈ એક સમય એવો આવશે કે તેમાં કોઈ પણ રીતે ગમે એટલું પાણી નાખતાની સાથે તેના એન્થાલ્પીના ફેરફારમાં જાજો ફેરફાર થતો નથી. એક ઉદાહરણ આપ્યું હતું ને, HCl લઈ તેમાં પાણી નાખો તો શરૂઆતના સ્ટેપ 1 માં ધારો કે એનો ઉષ્મીય ફેરફાર ધારો કે -74 પોઈન્ટ સમથિંગ થાય છે. ફરી પાછું એની અંદર બીજું 10-15 ml પાણી નાખો, એ વખતે તેનો ઉષ્મીય ફેરફાર નોંધી લો. હવે એ નોંધેલા ઉષ્મીય ફેરફાર બીજા નંબરના પ્રયોગમાંથી પહેલા નંબરના પ્રયોગના એન્થાલ્પીના ફેરફારને બાદ કરી નાખો, બહુ માઇનોર ડિફરન્સ મળશે, પોઈન્ટમાં મળશે. ચલો હજુ પણ એ જ HCl ના એ જ દ્રાવણમાં કે જે 2 વખતે પાણી એડ કર્યું, હજુ ત્રીજી વખતે બીજું વળી પાછું 10-15-20 ml પાણી એડ કરો. શું કરતા જાવ છો? તમે દ્રાવક ઉમેરતા જાવ છો. એટલે શું થતું જાય છે? દ્રાવણનું મંદન થતું જાય છે. તો અનંત મંદને આવી રીતે જ્યારે દ્રાવણની મૂળભૂત સાંદ્રતા છે અને તેમાં ઉમેરાતા દ્રાવકનો જથ્થો, એટલે કે દ્રાવણની મૂળ સાંદ્રતામાં ઉમેરાતા દ્રાવકના જથ્થા પર આધારિત હોય, જ્યારે જથ્થા પર આધારિત એન્થાલ્પીને મંદન એન્થાલ્પી કહેવાય. એટલે કે તેમાં જેટલું પાણી નાખતા જાઓ છો, કોનું? તો કે દ્રાવકનું. તો દ્રાવકના જથ્થા પર આધારિત તેનામાં બહુ જાજો ડિફરન્સ નહીં હોય, પરંતુ ગાણિતિક અને રાસાયણિક સમીકરણથી આપણે તેને નોંધવો રહ્યો અને એટલા માટે તેને મંદન એન્થાલ્પી માટે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ડાયલ્યુશન, DIN, ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ડાયલ્યુશન પર DIL
તમે પ્રયોગશાળામાં જ્યારે તમારા ટેબલ રિએજન્ટ્સ એટલે કે જે રિએજન્ટ ટેબલ હોય એમાં ઊભા છો ને ત્યાં પણ લખ્યું હશે HCl DIL H2SO4 DIL. તમને એમ થશે કે હા દિલ મિત્રો આ દિલ નથી, એ DILUTION ડાયલ્યુશન કરેલા છે એટલે કે ડાયલ્યુટ કરેલા છે. ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ ઇઝ ધ મંદન ડાયલ્યુશન. સો ડિયર ફ્રેન્ડ્સ, આજના એક લેક્ચરમાં મેં તમને કીધું કે અહીંયાથી શરૂ કર્યું છે, છતાં પણ આજનો ઘણો બધો સમય લીધો છે. કેટલાક લેક્ચર્સમાં આપણે સમય બચાવીએ છીએ, તો આજના આ લેક્ચર્સમાં આપણે અનુક્રમે બધી જ એન્થાલ્પીનો પ્રકાર ભણ્યા અને તેમને કઈ રીતે ઓળખાય તેનો અભ્યાસ કર્યો છે. સો આઈ હોપ કે તમે હવે આ તમામ પ્રકારની એન્થાલ્પીને આપણા પાઠ્યપુસ્તકના 6.4 અને 6.5 નંબરના મુદ્દાથી અભ્યાસ ગહન કરશો. તમામે તમામ જેટલા મેં તમને ઉદાહરણો આપ્યા છે રાસાયણિક સમીકરણના તેનો પણ અભ્યાસ આપેલો છે. અને ઘરે બેઠા અત્યારે ઓનલાઈન અભ્યાસ કરો છો, તમારી પાસે સંપૂર્ણ સમય છે, એટલે આ સમયનો સદુપયોગ કરી હું આશા રાખું છું કે તમામ પ્રકારની એન્થાલ્પી અને એન્થાલ્પીના પ્રકારોનો અભ્યાસ તૈયાર રાખજો. હવે પછી આપણે લેક્ચર નંબરમાં 8 માં મળીશું પાછા આ જ પ્રકારોથી ટુ બી કન્ટિન્યુડ ઇન લેક્ચર નંબર 9. વિશ યુ ઓલ ધ બેસ્ટ.